શું કરામત કરામત વિદ્યા. ચંબલની ખીરના ડાકુ ઉપાડી ગયા ને તે છાનો માનો છૂટીને આવતો રહ્યો શું. અને આ વિદ્યા ભણ્યા હોય ને કોકને ભણાવીને મરવું પડે નકર એના અધોગતિ થાય શું. અને આ વિદ્યા છે ને કથા વાર્તા કે ભગવાનનું જ્ઞાન એ ભણાવે ને તો ભણાવનારા જે ભણે એની સદગતિ થાય, ભણાવનારાની સદગતિ થાય. આ વિદ્યા કેવી છે કે વૃદ્ધાવસ્થામાં જાતી નથી. ઓલી શસ્ત્ર વિદ્યા જતી રહે પછી હાથમાં હથિયાર લેવું ન રહે તારે હાવ પથારીવશ થઈ જાય. માટે વિષય સંબંધી સુખ તો મનુષ્ય જન્મમાં નહીં બધી યોનિમાં છે. આગળ કહે છે કે આ મનુષ્ય દેહ ચિંતામણી જેવો છે. સદગુરુ દેવાલય સ્વામી ગાયું એ મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે. તારા અંગમાં છે રોગ સાધ નથી લેતો નારાયણ નામને રે. તારા અંગમાં છે રોગ અસાધ નથી લેતો નારાયણ નામને રે. અંગમાં અસાધ્ય રોગ છે, જે રોગ સાધ્ય નથી, અને એ રોગ છે જન્મ મરણ. જન્મ મરણનો રોગ એવો છે જે જન્મમાં એને મરવું જ પડે અને મોક્ષ ન થાય તો પાછું જન્મવું પડે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂંઢ મતે. શંકરાચાર્ય મહારાજે સ્તોત્ર બનાવ્યું. વારે વારે આ જીવ જન્મે છે ને મરે છે. પાછું જ્યાં વાસના હોય અહીંયા જન્મે છે. મૂડીમાં એક વખત 4 વાગે અમે સંતો હાર બનાવતા હતા અને પૂજ્ય જોગી સ્વામી મંદિર સભા મંડપ વાળતા વાળતા આવ્યા અને અમે હાર બનાવતા. મને કે શાસ્ત્રી, મેં કહ્યું સ્વામી, મને કે આ મંદિરના ચોકમાં એક કૂતરું બેઠેલું. મને કે આ કોણે છે? કૂતરું હતું. મેં કહ્યું સ્વામી એ તો મોટા તમે જાણતા હોય. મને કે મંદિરના કે ધર્માદાનું હેતકનું ખાધું હોય, ભજન કર્યું ન હોય, સેવાય કરી ન હોય એટલે મંદિરનું ઋણ ચડે ને. ધર્માદાના રોટલા ખાધા હોય પછી ચૂકવવા તો પડે ને. એટલે કૂતરું થાય ને કોક આવે ને ભૂ ભૂ કરે છે.